बारडोली में गूंजा भारत माता की जय। भव्य तिरंगा यात्रा में उमड़ा जन सैलाब। स्वतंत्रता दिवस के अवसर पर हर घर तिरंगा अभियान के तहत बारडोली में भव्य तिरंगा यात्रा का आयोजन किया गया। देशभक्ति के रंग में रंगे इस आयोजन में हजारों नागरिक हाथों में तिरंगा लेकर शामिल हुए। भारत माता की जय के नारों से पूरा बारडोली नगर गूंज उठा। यात्रा से पूर्व स्वराज आश्रम में सरदार वल्लभ भाई पटेल की प्रतिमा पर सूत की माला पहनाकर पुष्पांजलि अर्पित की गई। इसके बाद बारडोली रेलवे स्टेशन से विधायक ईश्वर भाई परमार, सांसद प्रभु भाई वसावा, बारडोली प्रांत अधिकारी जिज्ञा परमार सहित गणमान्य लोगों की उपस्थिति में तिरंगा यात्रा को रवाना किया गया। यात्रा में बच्चे, विद्यार्थी, युवा, महिलाएं, बुजुर्ग, जनप्रतिनिधि तथा प्रशासनिक अधिकारी, कर्मचारी उत्साहपूर्वक शामिल हुए। पुलिस जवानों के अनुशासित मार्च, घुड़सवार दल और देशभक्ति गीतों की धुन बजाते बैंड ने यात्रा का विशेष आकर्षण बढ़ाया। मुख्य मार्गों से गुजरती तिरंगा यात्रा का नगरवासियों ने भी उत्साहपूर्वक स्वागत किया। हाथों में लहराते तिरंगे और देशभक्ति के नारों से पूरे शहर का वातावरण राष्ट्र प्रेम से सराबोर नजर आया। देशभक्ति के रंग में रंगे तिरंगे के संग जुड़े से संदेश के साथ आयोजित इस यात्रा ने एकता, अखंडता और राष्ट्र प्रेम का संदेश दिया। हजारों नागरिकों की भागीदारी के कारण बारडोली की यह तिरंगा यात्रा यादगार बन गई। राष्ट्रीय पर्व 15મી ઓગસ્ટના કાર્યક્રમ અનુસંધાને આપણા દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના આહવાન મુજબ હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા, હર જન તિરંગા કાર્યક્રમ અંતર્ગત 13મી તારીખે હર ઘર પર તિરંગા લહેરાવવામાં આવ્યો અને આજે સરદાર નગરી એવા બારડોલી ખાતે 5000 કરતાં વધારે વિદ્યાર્થીઓ સાથે, પ્રશાસનિક અધિકારીઓ સાથે અને રાષ્ટ્રપ્રેમી આગેવાનો સાથે, રાજકીય કાર્યકર્તાઓની સાથે ખૂબ મોટી તિરંગા યાત્રા આજે કરવામાં આવી અને આ તિરંગા યાત્રા એક આપણી દેશભક્તિ અને એક રાષ્ટ્રીય એકતાનો સંદેશ લઈને આજે આ બધા જ વિદ્યાર્થીઓ અને આ રેલી કાઢવામાં આવી અને જે રીતે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આહવાન કર્યું છે કે 2047 સુધીમાં સંપૂર્ણ વિકસિત દેશ, સંપૂર્ણ તંદુરસ્ત દેશ માટે જે આહવાન કર્યું છે, ત્યારે આજના દિને આ તમામ યુવાઓ આ સંકલ્પને સાર્થક કરવા માટે આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારતનો સંદેશ સાથે પણ આગળ રેલી સાથે નીકળ્યા છે। ત્યારે આવનાર દિવસોમાં આપણે આપણા દેશને મળેલી આઝાદીને ખરા અર્થમાં સાર્થક કરીને સંપૂર્ણ વિકસિત દેશ માટે આપણે બધા સૌ કટિબદ્ધ બનીએ, એના માટે સૌને વંદે માતરમ, ભારત માતા કી જય। આજરોજ 80મા સ્વાતંત્રતા પર્વ 15મી ઓગસ્ટની ઉજવણીના ભાગરૂપે આજે આગલા દિવસ એટલે કે 14 તારીખે તિરંગા યાત્રા અને હર ઘર તિરંગા કાર્યક્રમના ભાગરૂપે બારડોલી તાલુકા વહીવટીતંત્ર, નગરપાલિકા અને તાલુકા પંચાયત સમગ્ર સાથે મળીને એક તિરંગા યાત્રાનું આયોજન કરેલું હતું। સૌ લોકોએ આશરે 3500થી પણ વધારે લોકોએ આ તિરંગા યાત્રામાં સામેલ થયેલ છે અને ખૂબ જ ઉત્સાહપૂર્વક આમાં આપણે એની ઉજવણી કરેલી છે। તમામ નાગરિકોને 15મી ઓગસ્ટ સ્વાતંત્રતા પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ।